દાહોદમાં આગામી સમયમાં લોકસભાની ચૂંટણી યોજવાની છે, ત્યારે દાહોદ જિલ્લામાં ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી યોગેશ નિરગુંડેના માર્ગદર્શન હેઠળ દેવગઢ બારિયા મતદાન નોંધણી અધિકાર અને પ્રાંત અધિકારી સુશ્રી જ્યોતિબા ગોહિલ અને મામલતદાર શ્રી સમીર પટેલની અધ્યક્ષતામાં દેવગઢ બારિયા ખાતે મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. મતદાન જાગૃતિ અભિયાન કાર્યક્રમ અંતર્ગત 18 વર્ષ પૂર્ણ કરેલા યુવાનો તેમનું નામ મતદાર યાદીમાં નોંધાવે અને પોતાના મત અધિકારીનો ઉપયોગ કરે તે અંગે જાગૃતિ કેળવવા આજની યુવા પેઢી ટેકનોલોજી સાથે જોડાયેલી છે, ત્યારે ટેકનોલોજીના માધ્યમનો ઉપયોગ કરીને મતદાર યાદીમાં નામ નોંધાવવાથી લઈને સુધારા વધારા પણ ઘર બેઠા આંગળીના ટેરવે ઓનલાઈન પોર્ટલ, વોટર એપ સહિતની ભારતીય ચૂંટણી મંચની જુદી જુદી એપ્લિકેશનના માધ્યમથી કઈ રીતે કરી શકાય તે અંગે યુવાનોને માર્ગદર્શિતા કરાયા હતા. આ કાર્યક્રમમાં લોકોએ ભાગ લીધો હતો અને 10 મિનિટ દેશ માટે સપરિવાર મતદાન કરવા અંગે સમજ આપવામાં આવી હતી. અંતે સૌએ મતદાનનો સંકલ્પ આવો મતદાન સંકલ્પ લઈએ હેઠળ જગ્યા પર ઊભા થઈ સંકલ્પ લીધો હતો. જેની શેખ ટીવી 18 ન્યૂઝ દાહોદ.